સર ગામ પાસેથી એક યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસ તપાસ કરી રહી હતી કે આખરે આ હત્યા કોના દ્વારા કરવામાં આવી છે અને ગણતરીના જ કલાકોમાં જે ખુલાસો થયો એને સૌ કોઈને હચમચાવીને મૂકી દીધા। કારણ એ હતું કે શાળાની હત્યા થઈ હતી જેના બનેવીએ ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરી લીધો હતો અને બનેવીની માતાએ આ યુવાનની હત્યા કરાવી હતી કારણ કે બહેનના છૂટાછેડા થવાની અણી ઉપર આવી ગયા હતા અને એના કારણે બનેવીએ આપઘાત કરી લીધો હતો અને માટે એનો બદલો લેવા માટે આ હત્યા કરવામાં આવી હતી। અણબનાવ બનતા એ પોતાના રીસામણે પોતાના ઘરે આવેલ અને ત્યારબાદ દોઢેક મહિના પહેલા અજયે પોતે આત્મહત્યા કરી લીધેલી, જેથી એમની માતા છે સોનલબેન, એમને ખૂબ જ મનમાં લાગી આવતા કે મારો એકનો એક પુત્ર મેં ગુમાવી દીધેલ છે અને એનું કારણ જયશ્રી છે, જેથી કરીને મારા કુટુંબમાંથી એકનો એક પુત્ર ગયો, જેથી હવે હું જયશ્રીના ભાઈને પણ મારી નાખીશ એવું અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં પોતે લાઈવ થતા હતા અને વિડીયો વાયરલ કરતા હતા અને ઉપરોક્ત મગજમાં રીસ રાખીને તેમને આ હત્યાનો બનાવ સરદાર ગામથી ચિત્રાવાવ જતા સર ગામની વચ્ચે ઉપરોક્ત મરણ જનાર જ્યારે કામ પતાવીને પોતાના મધરને મળવા જતા હતા, જે એડમિટ હતા, તો રસ્તામાં તેમને આંતરીને ચક્કુના ઘા મારી એ બીજા બે અન્ય આરોપીઓ સાથે ઉપરોક્ત ગુનાને અંજામ આપીને હત્યાનો ગુનો કરેલ છે। વધુ માહિતી સાથે મયુર સોની મારી સાથે લાઈવ જોડાયા છે। મયુર, દીકરાના મોતનો, દીકરાના આપઘાતનો બદલો લેવા માટે એક અભણ ઓરત છે, એને કોઈ પ્લાનિંગ કરવાની કદાચ ખબર પડતી હોય ન પડતી હોય એ સવાલ થાય, પણ કેટલું ભયાનક પ્લાનિંગ કરી નાખ્યું કે એ મારો દીકરો જતો રહ્યો તો મારી વહુના ઘરમાં પણ જે એકનો એક દીકરો છે એ પણ છીનવી લઉં। બિલકુલ નુપુર, ખૂબ જ અજીબોગરીબ કહી શકાય તે પ્રકારની હત્યાની આખી ઘટના છે તે પ્રકાશમાં આવી છે। આમ તો 17 તારીખે સાંજથી લઈને 18 તારીખે બપોર સુધીની અંદર આ એક હત્યા થયા હોવાની નોંધ છે તે આજી ડેમ પોલીસ મથકની થઈ હતી અને ત્યારબાદ ગણતરીની કલાકોની અંદર હત્યાનો ભેદ ખુલી નાખ્યો હતો, પરંતુ પોલીસ પાસે મજબૂત પુરાવા નહોતા। પોલીસે 2 દિવસની અંદર મજબૂત પુરાવા એકત્ર કર્યા, એટલું જ નહીં પરંતુ 2 સગીર અને હત્યા કરનારી જે મહિલા છે તેની ધરપકડ કરી, ત્યારબાદ તેની કબૂલાત પણ સામે આવી અને એ કબૂલાત ખૂબ જ ચોંકાવનારી હતી। અજય નામનો વ્યક્તિ આ મહિલાનો દીકરો હતો અને તેને તેના છૂટાછેડા થતા લાગી આવતા તેને આપઘાત કર્યો હતો। આપઘાત કરવા પાછળનું કારણ એ જ હતું કે તેની પૂર્વ પત્ની અને તેના સાસરિયાઓ છે તે તેના બીજા લગ્ન થવા નહોતા દેતા હતા અને એટલા માટે જ અજયે આપઘાત કર્યો હતો। પુત્રના આપઘાતથી માતા ખૂબ જ પીડિત થઈ ગઈ હતી અને તેનો બદલો લેવા માટે છેલ્લા કેટલાક સમયથી પ્લાનિંગ કરતી હતી, મગજની અંદર વેરઝેર પાડીને બેઠી હતી અને ત્યારબાદ તેની પૂર્વ પુત્રવધુ છે તેના ભાઈનો તેને સંપર્ક કર્યો હતો અને આ જે ગિરીશ રાઠોડ છે તેનો સંપર્ક કરીને તેને બોલાવ્યો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરી નાખી હતી। આખા મામલાની અંદર જે ભોગ બનનાર વ્યક્તિ છે તેના જ બનેવીની માતા એટલે કે જે આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। આ ઉપરાંત તેમને સાથ આપનારા 2 સગીરો છે તેમની પણ ધરપકડ પોલીસે કરી છે અને આખી ઘટના છે તેના ઉપરથી પડદો ઉચકી નાખ્યો છે અને આગળ